ત્રિવેદી એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। શહેરમાં ઢોરના ત્રાસને ડામવા માલધારીઓને આજુબાજુના ગામડાઓમાં ખસેડવાની યોજનાઓનો ઉગ્ર વિરોધ। હાર્ટ એટેકથી 2 ના મોત। માધવપુરના પાતા ગામની દલિત પરિવારની દીકરી પીએસઆઈની પોસ્ટ પર પહોંચતા ગ્રામજનોએ ગૌરવભેર સન્માન કર્યું। તો આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ ફરી આપનું એબીસી ન્યૂઝમાં સ્વાગત છે। તો હવે જોઈએ આગળના સમાચારો। કંડલા પોર્ટ ટ્રસ્ટ ગાંધીધામ અને આદિપુર પર સકંજો વાસવાની નીતિ પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ। કંડલા પોર્ટ દ્વારા ગાંધીધામ અને આદિપુરની જમીનો પર સકંજો વાસવાની નીતિનો શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। કંડલા પોર્ટ ઓથોરિટી દ્વારા સ્થાનિક વર્તમાનપત્રોમાં નોટિસ આપી પ્લોટ રદ કરવાની ને ખુલ્લા પ્લોટ પર જબરદસ્તી બાંધકામ કરવાની નીતિનો કોંગ્રેસ પક્ષે વિરોધ કરી ધરણા યોજના હતા। કંડલા પોર્ટની મુખ્ય ઓફિસ ખાતે શહેર કોંગ્રેસ ધરણા દ્વારા આ નીતિનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। અહેવાલ નરેશ મહેશ્વરી સાથે એબીસી ન્યૂઝ કંડલા। કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા ગાંધીધામ વિસ્તારના પ્લોટ ધારકોને જે રીતે જે નોટિસ આપવામાં આવી છે એ કમ્પ્લેટ એક જાતનું સરમુખત્યારશાહીનો નિર્ણય છે। કોંગ્રેસ પક્ષ એમના નિર્ણયને વખોડે છે। કંડલા પોર્ટ ટ્રસ્ટે જે રીતે પ્રશાસન કરી રહી છે એમાં ખાસ કરીને છેલ્લા 2-3 વર્ષમાં જ્યારે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની શાસન આવ્યું અને એના પછી એમની જે માનસિકતા બદલી છે, આ માત્ર જાણે બિઝનેસ કરવાનો એક કોઈ ટ્રસ્ટ હોય અને એમની નજર પણ ઉદ્યોગપતિઓની જેમ હવે પ્લોટ ધારકો સુધી જતી રહી છે। ત્યારે ખાસ કોંગ્રેસ પક્ષ એક માંગ કરે છે કે કંડલા વિસ્તારમાં, ગાંધીધામ વિસ્તારમાં અસરગ્રસ્ત જે પરિવારો છે એમને ક્યાંય અન્યાય ન થાય, એમને જે આપેલી નોટિસે જે તાત્કાલિક અસરથી પરત ખેંચવી જોઈએ। એમની જે જવાબદારીઓ છે, સામાજિક દાયિત્વ નિભાવવાની જવાબદારીઓમાંથી છટકી અને લોકો ઉપર એક ત્રાસ ગુજારવાનો જે કૃત્ય કર્યો છે એની સામે કોંગ્રેસ પક્ષે આ લડત ચાલુ કરી છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઢોરના ત્રાસને ડામવા માલધારીઓને આજુબાજુના ગામડાઓમાં ખસેડવાની યોજનાઓનો ઉગ્ર વિરોધ। હાર્ટ એટેકથી 2 ના મોત। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઢોરના ત્રાસને ડામવા માટે અને શહેરમાં રહેતા માલધારીઓને આજુબાજુના ગામમાં ખસેડવા માટે એક યોજના બનાવી છે, જેનો 8 ગામના ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે। આજે સવારે બળદગાડા સાથે ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। 2 ગ્રામજનોને હાર્ટ એટેક આવ્યા હતા અને જેમાં પ્રભાતભાઈ લાવડિયાનું કલેક્ટર કચેરીએ જ મોત નીપજ્યું હતું। જ્યારે વિરોધ કરવા આવેલા કચેરીએ આવી રહેલા અન્ય ગ્રામજન ભાણાભાઈને રસ્તામાં એટેક આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। કલેક્ટર કચેરીએ બળદગાડા સાથે આવેદનપત્ર આપવા આવેલા અમરગઢ ભીચરી ગામના ગ્રામજનોમાં પ્રભાતભાઈ લાવડિયા પ્રવચન આપી રહ્યા હતા ત્યારે ગરમીના કારણે એટેક આવી ગયો હતો। ત્યારે 108ને જાણ કરતા દોડી આવી હતી, પરંતુ 108ના સ્ટાફે તેને મૃત જાહેર કર્યા હતા। જ્યારે ભાણાભાઈ કલેક્ટર કચેરીએ આવવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં ખરેડી ગામ નજીક હાર્ટ એટેક આવી ગયો હતો। તેને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું પણ મોત નીપજ્યું હતું। રાજકોટ કલેક્ટર દ્વારા શહેરના માલધારીઓને આજુબાજુના ગામોમાં 70 એકર જમીન ફાળવી છે, જેમાં માલધારી વસાહત બનવાની છે।
ત્યારે અમરગઢ ગામના ગ્રામજનો બળદગાડા સાથે વિરોધ કરવા આવી પહોંચ્યા હતા. પાડાસણ, રાજગઢ, અમરગઢ, ભીચરી, હાજપરા, ઢેબચડા, તરઘડિયા, મહિકામાં વસતા માલધારીઓને ખસેડવાની યોજના છે. આવેદનમાં અમરગઢ ગામના સરપંચ સહિતના 42 ગ્રામજનોએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. આ સાથે જ ગામના નાના મોટા બાળકો, મહિલાઓ સાથે કલેક્ટર કચેરીએ આંદોલન કરવાની ચીમકી આપી હતી અને શહેરમાં રસ્તા રોકો આંદોલન કરવાનું કહેવાયું છે. કલેક્ટર દ્વારા જવાબ આપવામાં નહીં આવે તો આત્મવિલોપનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે ABG ન્યૂઝ, રાજકોટ. એવું છે ગામના લોકો ભીતરી, મૈકા, શેરડી, તરઘડિયા, માલિયાસણ, હાજપરા, ઠેબચડા બધા જ ગામના માણસો આવ્યા છે અને બધાની માંગણી એ જ છે કે અમારે અહીંયા માલધારી આવાસ બનાવવાનો છે, એ બનાવવા દેવામાં આવશે નહીં. એનું કારણ શું? એનું કારણ એ છે કે અહીંયા જો રાજકોટમાં રહેતા હોય માલધારી, ની બાજુમાં એક ભાઈની બાજુમાં બીજા ખાલી માલધારી રહેતા હોય તો એને એટલી તકલીફ છે તો અમારે અહીંયા બધા 500 ખોયડા મોકલે તો અમારે શું કરવાનું? આજે શું વિરોધ કર્યો? આજે વિરોધ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે કે કોઈ પણ સંજોગે અમે અહીંયા આવવા દઈશું નહીં. ગાડા લઈને કેટલા ગાડા 15 ગાડા લઈને આવ્યા છે અને આ બધેથી માણસો ભેગા કરીને આવ્યા છે. કહેવાનું એ છે તમે હે ને આ ખેરડીમાં, મૈકામાં એ બાજુ હું ભાળી ગયા હો, કચરો બધો એ સાઈડ જ આવવા દો છો એટલે તમને એવું છે કે આ સાઈડ બધો કચરો જ રહેશે એવું લાગે છે તમને? એટલે ખાસ કરીને અધિકારીઓને સાથ જે આપણે રાજકોટમાં માલ છે એ લોકોને આપણે 4 ગામોમાં શિફ્ટિંગનું પ્લાનિંગ ચાલી રહ્યો છે. એના વિરોધમાં આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા. અમે એ લોકો સાથે ડિટેલમાં ચર્ચા કરી છે, આવેદનપત્ર સ્વીકાર કર્યો છે. સાથે સાથ એ લોકોના જે મુદ્દાઓ છે, જે ભય સ્થાન છે, અમે કીધું કે તમારા જે ભય સ્થાનો છે અમે એના સાથે ડિટેલમાં ચર્ચા કરવા માંગીએ છીએ. રાજ્ય સરકાર અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ આદેશ છે કે કોઈ બી વ્યક્તિ એમાં કોઈને નુકસાન નહીં થશે, કોઈ ગામને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. સાથે સાથ માલધારીઓ પહેલી વખત ઇતિહાસમાં રાજકોટ શહેરને માલ મુક્ત એટલે કે ઢોર મુક્ત કરવાનું જો અભિયાન છે મહાનગરપાલિકામાં, એનો આખો રોડમેપ બન્યો છે અને એમાં કોઈ બી વ્યક્તિને, કોઈ બી ગામને કોઈ બી પ્રકારનું કોઈ નુકસાન નહીં થશે. ઇવન દો જે ગામોને વધારે ફાયદો થાય, સરકાર એવી ઉત્સાહવર્ધક યોજનાઓ સાથે આગળ આવી રહી છે. મારી એ ગામવાળાઓથી વિનંતી છે કે વગેરે કોઈના ઉછેરમાં આવ્યા વગેરે આ ગામને તમે આ વસ્તુને સહયોગ આપો. તમારા જે બી મુદ્દાઓ છે દરેક મુદ્દાઓ પર અમે ડિટેલમાં કમિટી સાથે સ્થળ તપાસ કરવા માટે તૈયાર છીએ, ચર્ચાઓ માટે તૈયાર છીએ અને એના સાથે સાથ જે તમે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન સાથે અને તમારી જે સૂચન હશે એને સ્વીકાર કરવા માટે બી તૈયાર છે. અને મને આશા છે કે જે આપણે એક સુંદર શહેર આપી રહ્યા છે, સાથે સાથ ના કેવલ ઢોર માટે કે ગોરક્ષણનો આજે બહુ કડક કાયદો બન્યો છે, એનાથી આપણે ખૂબ ફાયદો માલધારીઓ સાથે બી થાય છે. પર એક ઇન્ટરનલ વિરોધ અંદર ચાલતો હોય છે ગામમાં, એને કેવી રીતે રિઝોલ્વ કરી શકાય એના માટે એક અમે ટાસ્ક ફોર્સ બનાવવા જઈ રહ્યા છીએ અને ટાસ્ક ફોર્સના માધ્યમથી એના પ્રશ્નોનો ઉકેલ કરશું અને જરૂરત પડશે તો અમે એના માટે સરકાર સુધી બી વાત કરશું. માધવપુરના પાતા ગામની દલિત પરિવારની દીકરી PSIની પોસ્ટ પર પહોંચતા ગ્રામજનોએ ગૌરવભેર સન્માન કર્યું. પોરબંદર તાલુકાના આવેલા પાતા ગામની દલિત દીકરી PSIની ઊંચી પોસ્ટ પર પહોંચી જતા નાના એવા પાતા ગામનું ગૌરવ વધારનાર PSI શીતલબેન સોલંકીનું આજે પાતા ગામે સન્માન સમારંભના કાર્યક્રમનું સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને ગ્રામજનોની હાજરીમાં મહિલા PSI શીતલબેન સોલંકીનું આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર મન હોય તો માળવે જવાય તે કહેવતને સાર્થક કરતા પાતા ગામની દલિત દીકરીએ PSIની તમામ કઠોર પરીક્ષામાં પાસ થઈને PSIની પોસ્ટ પર પહોંચી જતા અને થોડા સમય પહેલા PSI તરીકેનો અમદાવાદ ખાતે ચાર્જ સંભાળીને તેમના વતન પાતા ગામે 5 દિવસની રજા પર આવતા પાતા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા નાના એવા પાતા ગામનું ગૌરવ વધારનાર પાતા ગામની દલિત દીકરી અને અમદાવાદમાં PSIની સર્વિસ કરતા શીતલબેન એ સોલંકીનું આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મામા પાગલ આશ્રમના વણઘા ભગત લીલાભાઈ પરમાર, પાતા ગામના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ સન્માન સમારંભનો કાર્યક્રમ જે પ્રાથમિક શાળામાં પીએસઆઈ શીતલબેન સોલંકીએ અભ્યાસ કર્યો હતો તે જ પાતા ગામની પ્રાથમિક શાળામાં સન્માન કરવામાં આવ્યું હતું, જેથી પીએસઆઈની પદવી પર પહોંચેલા શીતલબેન ગદગદ બની ગયા હતા અને હરખના અશ્રુ જોવા મળ્યા હતા. માધવપુરના પીએસઆઈ એમએસ ગોહિલ તથા માણાવદરના પીએસઆઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગામના મહિલા સરપંચ તેમજ ચિંગરિયા ગામના લક્ષ્મીબેન દ્વારા પીએસઆઈ શીતલબેનનું હારતોરા અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ, માધવપુર. એ શાળામાં પાપા પગલી ભરીને જ હું ઊભી થયેલી છું, આ હોદ્દા પર પહોંચી છું અને આ સ્કૂલમાં મોટી થઈને અહીંના શિક્ષકોનું શિક્ષણ લઈને હું અત્યારે સારી એવી પોસ્ટ પર પહોંચી છું. બીજું એ કે જ્યારે બહેનોએ અહીંયા સરસ્વતી વંદના કરી તો મને મારા જૂના દિવસો યાદ આવી ગયા, જે મેં સરને વાત કરી. મારી જે મિત્ર હતી માલી પરમાર, જેનું નામ તમે હમણાં બોલ્યા, શિક્ષિકા છે અત્યારે, જેનું નિમણૂક થઈ છે શિક્ષિકામાં. તો અમે લોકો પણ ગમે ત્યારે ગમે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો શીતલ ને માલી તો પહેલા જ હોય. જોકે અમુક ગામના લોકો તો કદાચ ઓળખતા પણ હશે. ગમે એવો પ્રોગ્રામ હોય તો ચીમન સર અમારા જૂના ગુરુજી છે, તો પહેલા તો અમને બંનેને બોલાવે ઓફિસમાં કે બેટા આ કાર્યક્રમ છે, તમારે બંનેને સંભાળવાનું છે, આટલી વસ્તુ કરવાની છે, બસ આટલું કહી દે એટલે પછી બીજું કામ અમારું. અને બીજી એ વાત કરીશ કે જીવનમાં જે કોઈ પણ સારા એવા હોદ્દા પર હોય છે, સારા એવા પદ પર હોય છે, તો એની પાછળ ઘણા બધા માણસો એવા હોય છે કે એના પ્રોત્સાહન નીચે એને ખૂબ માર્ગદર્શન મેળવ્યું છે અને પીએસઆઈ મકવાણા સાહેબ પણ એમને ખૂબ માર્ગદર્શન સારું આપ્યું છે. અને મકવાણા સાહેબ મારી નીચે પણ ટ્રેનિંગમાં હતા. હું પણ જુનાગઢ જિલ્લામાં જ હતો, થોડા ટાઈમથી અહીંયા ફરજ બજાવવા આવ્યો છું. અને આ ગામે હું બારોટ કિરણભાઈ ભીખાભાઈ, પાતા આચાર્ય, તથા માલદેવજી રાણા કેશવાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને ઘેડ વિકાસ સમિતિ તરફથી આજે અમારા પાતા ગામની અંદર પાતા સ્કૂલમાં અભ્યાસ કરીને ભણેલી જે દીકરી છે કે જેનું નામ શીતલબેન અર્જનભાઈ સોલંકી, એ આ સ્કૂલની અંદર પોતે ભણી અને આજે એ પોતે પીએસઆઈની પદવી પ્રાપ્ત કરેલી છે. તે ગામનું નામ જેને રોશન કરેલું છે અને આખા ગામને પ્રેરણારૂપ થઈ અને અમારી આખી ગામની જનતાને એ પ્રેરણારૂપ બનેલ છે. નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ દ્વારા હળવદ ખાતે આયોજિત સર્વે જ્ઞાતિ દિવ્યાંગ વિકલાંગ વ્યક્તિઓને પરિચય પસંદગી તથા સમૂહ લગ્નનું આયોજન યોજાશે. નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ દ્વારા હળવદ ખાતે આયોજિત સર્વ જ્ઞાતિ દિવ્યાંગ વિકલાંગ વ્યક્તિઓનું પરિચય પસંદગી તથા સમૂહ લગ્નનું આયોજન યોજાશે. હળવદ ખાતે દિવ્યાંગોના સામાજિક ઉત્થાન અને સર્વાંગી વિકાસની દિશામાં સંસ્થા કાર્ય કરવા આયોજિત ભગીરથ કાર્યક્રમમાં 100 દિવ્યાંગ યુગલોને પરિણય બંધને બાંધવાનું નક્કી કર્યું છે. કોઈપણ જ્ઞાતિના ગુજરાતમાં હળવદ ખાતે દિવ્યાંગ વિકલાંગોનું પ્રથમ સમૂહ લગ્ન યોજાશે. નોંધણી માટેની સંસ્થા વેબસાઇટ www.navjeevan.in પરથી ફોર્મ ડાઉનલોડ કરી ઓનલાઈન અરજી ભરી શકાશે. આ કાર્યને સફળ બનાવવા સમાજના દરેક લોકો પોતાની નજીકના અપરિણિત દિવ્યાંગ ભાઈ બહેનોને જાગૃત કરવા કાર્યક્રમના કન્વીનર દેવજીભાઈ ધેડાએ અનુરોધ કર્યો છે. આ અંગે દેવજીભાઈ ધેડાનો સંપર્ક સાધવો. તેમના મોબાઈલ નંબર છે 7778800965. અહેવાલ હીરાલાલ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ, ભચાઉ. એ વિશે મારે એટલું કહેવાનું થાય છે કે છેલ્લા એકાદ મહિનાથી અથાગ પરિશ્રમના ભાગરૂપે આ સંસ્થાએ જે મહાયજ્ઞને આદર્યો છે ત્યારે આ ખૂબ જ ખંતીલી પ્રયાસથી જ્યારે મહેનત કરી છે ત્યારે અમારી પાસે હાલે 101 જેટલા સમગ્ર ગુજરાતમાંથી દિવ્યાંગ ભાઈ બહેનોના રજિસ્ટ્રેશન આવી ચૂક્યા છે. એની સામે દીકરીઓની ખૂબ જ ઓછા રજિસ્ટ્રેશન આવ્યા છે. અને ઇન્ટરવ્યૂ અને સમાજને ખાસ કરીને જે આ મીડિયા સુધી પહોંચવાનો માત્ર ને માત્ર એક ભગીરથ પ્રયાસ એટલા માટે કર્યો છે કે જ્યાં ગ્રામ્ય વિસ્તારની અંદર જે પણ દીકરીઓના મા બાપો છે એ આ દીકરીઓના લગ્ન માટે ઉપેક્ષા સેવે છે, જેના કારણે
સૌ નગરજનો અથવા તો ગામમાં જે વસતા જાગૃત નાગરિકોને અમારે અપીલ કરવાની છે કે આપ દીકરીઓના મા બાપ સુધી પહોંચી અને દીકરીઓને એના પરિણય જીવનમાં પોતાનું હક અદા થાય એ માટે આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ તો દીકરીઓના ખૂબ જ રજિસ્ટ્રેશન થાય, જેના સામે જે આ સંસ્થાએ એક અપેક્ષા સેવી છે કે 101 દિવ્યાંગ ભાઈ બહેનોને આ લગ્ન યજ્ઞની અંદર જોડી અને એમના જીવનને સાર્થક બનાવવાનો જે પ્રયાસ આ સંસ્થા માનવીય અભિગમ સાથે જે કરી રહી છે એનામાં સૌ પૂરક રીતે સહયોગી થાય અને સંસ્થાને સહકાર આપે એવી સૌ પાસેથી આ સુંદર સમયે અપેક્ષા રાખીએ છીએ. ગુજરાત સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાઓનો લોકોને સરળતાથી લાભ મળી રહે તે માટે ધોરાજી નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાઓનો લોકોને સરળતાથી લાભ મળી રહે એ હેતુથી ધોરાજીની નવી ભગતસિંહ હાઈસ્કૂલના પ્રાંગણમાં ધોરાજી નગરપાલિકાના સૌજન્યથી સેવા સેતુના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવેલ હતો, જેમાં અરજદારની અરજીઓના સ્થળ પર જ નિકાલ કરી લોકોને સરકારી યોજનાઓનો લાભ મળતો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, આવકના દાખલા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર ઓબીસી અંગેનું પ્રમાણપત્ર, મા અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડ, રેશન કાર્ડમાં નામ દાખલ અને કમી કરવા બાબતે સરનામા ફેર, નિર્ધાર વિધવા સહાય, વૃદ્ધ નિર્ધાર સહાય, જ્ઞાતિ SC/ST ના દાખલાનું, ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ જેવી અનેક સરકારી યોજનાઓનો તાત્કાલિક લોકોને લાભ મળે એ હેતુને ધ્યાનમાં લઈને સ્થળ પર જ અરજદારોની અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ યોજના દ્વારા અરજદારોને સરકારી જુદી જુદી ઓફિસોમાં જવું પડ્યું હતું અને અરજીઓ માટે સમય અને પૈસાની બચત થાય તે હેતુને ધ્યાનમાં લઈને સરકારશ્રીએ આ સેવા સેતુનું આયોજન કરેલ છે, જેમાં એક જ સ્થળે દરેક અરજીઓનો નિકાલ કરવામાં આવતા અરજદારો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ કાર્યક્રમમાં પ્રાંત ઓફિસર GK રાઠોડ સહિત તેમની ઓફિસનો સ્ટાફ તેમજ મામલતદાર BV બકુત્રા, મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જાડેજા ભરતભાઈ જાગાણી અને નગરપાલિકાના કર્મચારીઓએ સરાહનીય કામગીરી બજાવી હતી. અહેવાલ યશવંત દલસાણિયા સાથે ABC ન્યૂઝ ધોરાજી. પ્રાંત કક્ષાનો સેવા સેતુનો બીજો તબક્કો રાજ્ય સરકારશ્રીએ જે રીતે આપ્યું છે એ રીતે ચાલુ થયો છે. આગામી ચોમાસા સત્ર પહેલાં તમામ બૂથ ગામડામાં વોર્ડ આવરી લઈએ, બધા ગામડા આવરી લઈએ, 10 ક્લસ્ટરને એક ક્લસ્ટર બનાવીને એ રીતના આયોજન ચાલુ થયું છે. આ 7 તારીખથી આ સ્ટાર્ટ થઈ ગયું છે. સેવા સેતુનો હેતુ આપણને ખ્યાલ છે, અગાઉ વાત કરીએ એમ કાર્યક્ષમ વહીવટ બને, સંવેદનશીલ બને અને ઝડપથી લોકોના કામ થાય અને ખૂબ સક્સેસ એ પ્રોગ્રામ રહ્યો છે. એને ધ્યાનમાં લઈને સરકારશ્રી ફરીવાર આ કાર્યક્રમ આપ્યો છે. આજ રોજ ધોરાજી નગરપાલિકાના 3 વોર્ડનું આયોજન અહીંયા ભગવતસિંહ હાઈસ્કૂલમાં કરેલું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એનો લાભ લઈ રહ્યા છે. વોર્ડ સિવાયના લોકો હોય તો એને પણ લાભ આપવામાં આવે અને તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી પણ હાજર છે. જે કંઈ કાર્યરીતિ આપી એ પ્રમાણે અને આજના જેટલી સુવિધા હશે એ આજે મળશે. ચકાસણી કરવાની હશે એને 15 દીમાં નિકાલ થઈ જાય એ રીતનું આખું આયોજન કર્યું છે. જેતપુર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં જેતપુરમાં છેલ્લા 74 વર્ષથી ઉજવાય છે આ પર્વની ઉજવણી. જેતપુર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં જેતપુરમાં છેલ્લા 74 વર્ષ થયા ઉજવવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની સૌથી મોટી રામનવમીની શોભાયાત્રા જેતપુરમાં નીકળે છે, જેમાં સ્વયંભૂ રામનવમીના પ્લોટ સુશોભન કરી નીકળે છે, જેમાં આ વર્ષે ખાસ 200 ફૂટ ઊંચી ક્રેન દ્વારા ભગવાન રામનો ઝૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. બેન્ડ બાજા આફ્રિકન લોકોનો વેશ કાઢી વગાડવામાં આવેલ અને આ સરઘસમાં 1.5 લાખથી વધુ લોકોને મનોરંજન પૂરું પાડેલ. ત્યારે આવડા મોટા તહેવારમાં જેતપુર પોલીસની બેદરકારી પણ જોવા મળી હતી, જેમાં જેતપુર પોલીસની અગાઉ મંજૂરી લીધી હોવા છતાં કોઈ ટ્રાફિક કંટ્રોલ કરવાનો કોઈ વ્યવસ્થા ના હોવાના કારણે ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા રોમિયોએ પણ પોતાની ક્રૂર જમા માની હતી અને તેનાથી મહિલા વર્ગમાં નારાજગી જોવા મળી હતી. ત્યારે આ બાબતે આગામી સમયમાં પોલીસ વિરુદ્ધ SPને રજૂઆત કરવામાં આવશે. તેમજ રામનવમીની શોભાયાત્રામાં મંત્રી જયેશભાઈ રાદડિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રવિભાઈ આંબલિયા,
પૂર્વ મંત્રી જસુબેન કોરાટ, રાજકોટ જિલ્લા યુવા પ્રમુખ પ્રશાંત કોરાટ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એબીજી ન્યૂઝ, જેતપુર. રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકામાં ઓમકાર સ્કૂલ ખાતે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. ભાજપ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વિંછિયા તાલુકા ભાજપ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિંછિયા તાલુકા ભાજપ પ્રમુખ નાથાભાઈ વાસાણી, મહામંત્રી વલ્લભભાઈ ઝાપડિયા, વિંછિયા તાલુકા યુવા પ્રમુખ શૈલેષભાઈ રાજપરા, મહામંત્રી સાગર ડોડિયા, વિંછિયા શહેર યુવા પ્રમુખ અરવિંદભાઈ રાજપરા, વિંછિયા ઉપપ્રમુખ અશરફ મીરા સૈયદ, તાલુકા પ્રભારી પ્રવીણભાઈ બારૈયા, તાલુકા પંચાયત સદસ્ય કિશોરસિંહ ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ તેમજ ભારતીય રોજસરા અમિત ઉપાધ્યાય તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ સ્થાપના દિવસની ઉજવણી વિંછિયા ઓમકાર સ્કૂલ સાથે કરવામાં આવી હતી. અહેવાલ રાજભા હાડા સાથે એબીજી ન્યૂઝ, વિંછિયા. આપણે ભાજપની સ્થાપના થઈ ભારત દેશની અંદર, તો એ નિમિત્તે આપણે આજનો દિવસ એ સ્થાપના દિવસ ઉજવવા માટે બધા કાર્યકરો મિત્રો આપણે ભેગા થયા છીએ. ત્યારે ભારત દેશની અંદર જે કોંગ્રેસ મુક્ત ભારત જે છે બને છે, બનાવવાનો નિર્ધાર છે, ત્યારે આપણો જસદણ અને વિંછિયા તાલુકા પણ કોંગ્રેસ મુક્ત બને એવી અમે દરેક કાર્યકર મિત્રો જહેમતથી મહેનત કરી અને વિંછિયા અને જસદણ કોંગ્રેસ મુક્ત થાય એવી અમે મહેનત કરીશું. થરાદ ખાતે આજ રોજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકહિતાર્થે સિવિલ હોસ્પિટલ બચાવો જન આંદોલનની રેલી કાઢી નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું. થરાદ સરકારી હોસ્પિટલને છેલ્લા 3 વર્ષથી સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળેલ હોવા છતાં અને આ વિસ્તારના આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય હોવા છતાં સુવિધાને નામે કોઈ સેવા ઉપલબ્ધ નથી તે બાબતે તેમજ ખાલી જગ્યામાં ડોક્ટરો અને નર્સોની નિમણૂક બાબત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. થરાદ સરકારી હોસ્પિટલને છેલ્લા 3 વર્ષથી સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળેલ છે, છતાં પણ સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જનની જગ્યાએ છેલ્લા 3 વર્ષથી ખાલી છે. આંખના સર્જન, દાંતના સર્જન તેમજ ઓર્થોપેડિક ડોક્ટરની કોઈ સુવિધા નથી. ગરીબ દર્દીઓને ઓપરેશન કરાવવા માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે. આ બધી હાલાકી ભોગવનાર ગરીબ દર્દીઓને સારવાર ન મળતા મોતને ભેટવું પડે છે. અહીં કેટલાક સમયથી ડોક્ટરો અને નર્સોની ભરતી થયેલ નથી. સિવિલ હોસ્પિટલના લેબોરેટરીમાં એક્સરે, સોનોગ્રાફી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. તેમજ સિવિલ હોસ્પિટલના લેબોરેટરીમાં એક્સરે, સોનોગ્રાફી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. તેમજ સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં દવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી. પીવાના પાણી પણ મળતું નથી. તેને લઈને આજે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકહિતાર્થે સિવિલ હોસ્પિટલ બચાવો જન આંદોલનમાં રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદન આપી જો 15 દિવસમાં આ ડોક્ટરોની જગ્યા અને સુવિધા નહીં આપ્યા તો જલદ આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી. અહેવાલ દેવરામ મિસ્ત્રી સાથે એબીજી ન્યૂઝ, થરાદ. વાવ, થરાદ, સોઈગામ અને આ છેવાડાનો જે અંતરાળ વિસ્તાર છે એમાં મુખ્યત્વે આરોગ્યની સેવાની ખૂબ જરૂર જણાય છે. ત્યારે અમારા વાવના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી અવારનવાર સરકારના માધ્યમથી મોટી મોટી જાહેરાતો કરે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે અને આટલી બધી પ્રસિદ્ધિ કરાવે છે. છતાં આજે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું. સિવિલની અંદર સ્ટાફ પૂરતો નથી, ડૉક્ટરો પૂરતા નથી અને પ્રાઇવેટ ડૉક્ટરોને મનમાની એમના મળતિયાર ડૉક્ટરો જે છે પ્રાઇવેટ ડૉક્ટરો એ લોકોને લૂંટીને ચૂંટણી ફંડ એ લોકોને રાજકીય આગેવાનોને ભાજપના ચૂંટણી કાર્યકરોને એમના નેતાઓને ચૂંટણી ફંડ આપે છે. એના કારણે રેફરલમાં અને સરકારી સુવિધાઓ જે પૂરતા પ્રમાણમાં કરવી જોઈએ એ કરતા નથી. તો એક મહિલા તરીકે મારી પણ સરકારને વિનંતી છે કે તાત્કાલિક સિવિલમાં પૂરતો સ્ટાફ ભરે, ડૉક્ટરોની જગ્યા ભરે અને આવનાર સમયની અંદર આ સરકારો જે ખોટી જાહેરાતો કરે છે એ જાહેરાતો પરિપૂર્ણ થાય અને લોકોને પૂરી આરોગ્યની સેવા મળે એવી હું સરકારને વિનંતી કરું છું. અને આ પ્રમાણે સરકારે ના કર્યું તો આવનાર સમયમાં કોંગ્રેસ અને લોકો સાથે મળીને જલવંત આંદોલન કરી અને આ ન્યાય માટે કરીને રસ્તા ઉપર ઉતરશે અને સિવિલમાં ધરણા કરશે. એની સરકાર ગંભીર નોંધ લે. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો.
वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ સમાચાર વિગતવાર। સાવરકુંડલા કે સરકારી હોસ્પિટલ ખાતે રવિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવી। સાવરકુંડલા કે સરકારી હોસ્પિટલ ખાતે ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં માનનીય કૃષિ મંત્રી વી વઘાસિયા, અશ્વિનભાઈ ત્રિવેદી, દકુભાઈ બાળધા, ડોક્ટર મીના સાહેબ, જયસુખભાઈ નાકરાણી, જયસુખભાઈ સુતરિયા, પત્રકાર યોગેશ ઉનરકટ, પત્રકાર દીપકભાઈ પાંધી, મિતુલ ગઢિયા સહિતની ઉપસ્થિતિ રહી હતી। તેમજ સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા અધ્યક્ષ શ્રી ડોક્ટર જે પંડિત, ડોક્ટર KR રાઠોડ, ડોક્ટર માલવિકાબેન ચૌધરી, ડોક્ટર પિયુષભાઈ ત્રિવેદી, ડોક્ટર પાર્થભાઈ સંતાળી, ડોક્ટર હસુભાઈ પટેલ, ડોક્ટર શિખાબેન સચદેવ, ડોક્ટર ધર્મિષ્ઠાબેન વઘાસિયા, ડોક્ટર મોરીડો ડેનિસ, મનસુખભાઈ પટેલ, કૌશલ્યાબેન કુબાવત, દિવ્યલતાબેન પંડ્યા, સુશીલબેન બામટા, ઉષાબેન ત્રિવેદી, ભાવેશભાઈ વ્યાસ, જયશ્રીબેન વ્યાસ, અલકાબેન ઉપાધ્યાય, સંગીતાબેન ગોહિલ, ઉમાબેન ત્રિવેદી, મયુરીબેન ગોહિલ, કૃષ્ણા પરમાર, રાજદીપ જોશી, જયદીપ પરમાર, રીનાબેન ગોહિલ, તેજલબેન બુહા તેમજ જીતેન હેલૈયા, વિશાલ વ્યાસ તેમજ 108ની ટીમ અર્બન હેલ્થના ડોક્ટર સમીર સાવટ, ડોક્ટર સહિત સાવરકુંડલા કે હોસ્પિટલ સ્ટાફનું ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન પ્રમુખ મયુર ખાચર સહિતના કાર્યકરો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા। અહેવાલ યોગેશ ઉનડકટ સાથે એબીજી ન્યૂઝ સાવરકુંડલા। શહેરમાં ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં માનનીય મંત્રીશ્રી હાજર રહી અને ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો અને ડૉક્ટરો હાજર રહી અને વિશ્વ સ્વાસ્થ્ય દિવસના દિવસે લોકો ડિપ્રેશનથી બહાર આવે તેવા સૂત્ર દ્વારા નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન નીચે ચાલતું ફાઉન્ડેશન અને લોકોમાં ઉત્સાહ અને ડિપ્રેશન ઓછું થાય તેવા મુદ્દા સાથે થોડી પ્લેટ ખાલી અને થોડું પેટ ખાલી એ ઉદ્દેશ સાથે આજની ઉજવણી કરવામાં આવી। આભાર, વંદે માતરમ। રમતગમત ક્ષેત્રે ઐતિહાસિક નગર ગણાતું લીંબડીમાં સરકારશ્રીએ ઉત્તરોત્તર પ્રગતિને ધ્યાનમાં રાખીને 10 એકર જમીન ફાળવવામાં આવેલ છે અને રમતગમત સંકુલ બનાવેલ છે। લીંબડી રમતગમત ક્ષેત્રે એક ઐતિહાસિક નગર ગણવામાં આવે છે। આઝાદી પહેલાથી જ લીંબડી સ્ટેટ રમતગમત ક્ષેત્રે અગ્રેસર રહેલ છે। ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે ઓળખાતા આ મેદાન પર રાજાશાહી દરમિયાન અનેક ક્રિકેટરો ક્રિકેટ રમી ચૂકેલ છે। રમતગમત ક્ષેત્રે લીંબડીનું આગવું મહત્વ રહેલ છે। અહીં 100 વર્ષ જૂની દિગ્વિજયસિંહ રાજપૂત છાત્રાલયમાંથી અનેક હોકીના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષા સુધી રમી ચૂક્યા છે। આ મેદાન ખૂબ જ નાનું પડતા રાજાશાહી અને એરોડ્રોમ તરીકે ઓળખાતી જગ્યાએ સરકારશ્રીએ 10 એકર જમીન રમતગમતના વિકાસ માટે ફાળવેલ છે। લીંબડીમાં રમતગમતની ઉત્તરોત્તર પ્રગતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે લીંબડીમાં જિલ્લા કક્ષાની રમતગમત સંકુલ બનાવેલ છે અને જ્યારે હોકી એ આપણા ભારત દેશ રાષ્ટ્રીય રમત તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે લીંબડી મુકામે રમત સંકુલ એસ્ટ્રોફ હોકી ગ્રાઉન્ડ ₹1,27,87,000નું બનેલ હોકી ગ્રાઉન્ડનું લોકાર્પણ, તકતી અનાવરણ આજે હોકી ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ગુજરાત સ્પોર્ટ્સ આઇકોન અને ધનરાજ પિલ્લાઈ અને ગુજરાત રાજ્યના રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાના શુભ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। લીંબડી રાજપૂત છાત્રાલયના 10 વિદ્યાર્થીઓ તાજેતરમાં જ પોલેન્ડમાં ફેન્સિંગ તલવારબાજીમાં રમીને આવેલ વિદ્યાર્થીઓ તથા કોચનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં લીંબડી તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સ સચિવ ડીડી કાપડિયા, લીંબડી નગરપાલિકા પ્રમુખ નાનુબેન ચાવડા, ભરતભાઈ ડેલીવાળા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રી જગદીશભાઈ મકવાણા મહાનુભાવો હાજર રહ્યા હતા અને લીંબડી રમતગમતના કોચ રોશન થાપા, જિલ્લા ઓબ્ઝર્વર બિપિન પટેલ, લીંબડી કોચ મુકેશભાઈ પટેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી। અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ લીંબડી। સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ખાતે આવેલ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ વિવિધ પ્રોજેક્ટનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું।
ગાંધીનગર જિલ્લાના મહુડી ખાતે આવેલ અતુલ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ કોલેજ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ કોમ્પ્યુટર સોફ્ટવેર, સાયકલથી ચાલતું વોશિંગ મશીન, બેટરીથી ચાલતું ઘાસ કટિંગ મશીન, સોલર અને બેટરીથી ચાલતો ખેતી ઉપયોગી દવા છાંટવાનો પંપ, વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનતો રોડ તથા કેન્ડીમાંથી નીકળેલ લાકડાની પટ્ટીઓમાંથી બનાવેલ પુલ ની ક્ષમતા વગેરે પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રોજેક્ટ જોઈને આવનાર ખાનગી કંપનીઓ તથા એક સંપટો પણ વિદ્યાર્થીઓએ બનાવેલ જોઈને દંગ રહી ગયા હતા અને વિદ્યાર્થીઓએ બનાવેલ પ્રોજેક્ટ પસંદ કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ સહિત પ્રોજેક્ટ ગાઈડ જયદીપસિંહ ભાટીને પણ અભિનંદન પાઠવ્યા હતા અને ખાનગી કંપનીઓ દ્વારા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ તથા એન્જિનિયર્સના વિદ્યાર્થીઓને જોબ માટે પસંદગી કરવામાં આવી હતી। જ્યારે કોલેજ ખાતે ડેમોન્સ્ટ્રેશન મૂકવા માટે પ્રિન્સિપલ અતુલભાઈ મકવાણા, ચેતનભાઈ રાવલ અને સંજયભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ કર્યા હતા। અહેવાલ સંજય રાવલ સાથે એબીજી ન્યૂઝ, પ્રાંતિજ। સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। શહેરમાં ઢોરના ત્રાસને ડામવા બાલધારીઓને આજુબાજુના ગામડાઓમાં ખસેડવાની યોજનાઓનો ઉગ્ર વિરોધ। હાર્ટ એટેકથી 2 ના મોત। માધવપુરના પાતા ગામની દલિત પરિવારની દીકરી પીએસઆઈની પોસ્ટ પર પહોંચતા ગ્રામજનોએ ગૌરવભેર સન્માન કર્યું। તો આ હતા આજના સમાચારો। આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર। ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં। એબીજી ન્યૂઝ। નમસ્કાર।